સુરતમાંથી આવી રહી છે એક વિવાદાસ્પદ ખબર। જીમ જિહાદને લઈને કાજલ હિન્દુસ્તાનીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। કાજલ હિન્દુસ્તાનીનું કહેવું છે કે સુરતમાં મોટા ભાગના જીમ ટ્રેનરમાં ઘણા જીમ ટ્રેનરો વિધર્મી છે અને મહિલાઓ સાથે અયોગ્ય વર્તન બનાવવાનો લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે ખાસ કરીને હિન્દુ પરિવારને અપીલ કરી છે કે તેમની દીકરીઓના જીમ ટ્રેનરની સંપૂર્ણ તપાસ કરો અને શક્ય હોય ત્યાં મહિલાઓ માટે લેડી ટ્રેનર। ગુજરાતની જનતાને મારે કહેવું છે કે જો તમારા ઘરની બહેનો દીકરીઓ સ્ત્રીઓ જીમમાં જાતી હોય તો ચેતી જાજો। જે પ્રકારે જીમ જિહાદ ગુજરાતમાં વધી ગયું છે ને એમાં કેસ ઉપર કેસ આવે છે ને હાલ એક કેસ આવ્યો કે સુરતમાં એક જીમમાં જીમ ટ્રેનર છેલ્લા 7 વર્ષથી એક હિન્દુ મહિલાને બ્લેકમેલ કરતો, એનું શોષણ કરતો। મહિલાએ છેલ્લે આ વાત એના પતિને કરી અને એમનો પતિ જ્યારે મોહમ્મદ શબ્બીર ને મળવા ગયો અને એમને કીધું કે તું મારી ઘરવાળીને હેરાન કરવાનું બંધ કર દે, ત્યારે શબ્બીરે એમને એમના પત્નીના આપત્તિજનક વિડીયો ને ફોટો દેખાડીને ધમકી આપી કે મને 5 લાખ રૂપિયા આપ, નહીં તો તારી પત્નીના ફોટો ને વિડીયો મારી પાસે છે। સાથે સાથે એના પાસે કાચનો કટકો હતો, એ કટકો પેલા જે પતિ હતા એમના ગરદન ઉપર રાખીને કીધું કે અત્યારે 50,000 કાર્ડ, નહીં તો મારી નાખું, એમ કરીને એની પાસે 50,000 બી લીધા। આ ઘટનાની જાણકારી સુરત પોલીસને મળી। સુરત પોલીસે તત્કાલ કાર્યવાહી કરી, FIR દર્જ કરીને શબ્બીરને અરેસ્ટ કર્યો। એવો જ એક કેસ હમણાં થોડાક દિવસ પહેલા જામનગરમાં હું રહું છું, એટલે જામનગરમાં એક નાબાલિગ છોકરી જે જીમમાં જતી હતી એ કેસ આવ્યો હતો। અમે જ્યારે છોકરીના પેરેન્ટ્સને કોન્ટેક્ટ કર્યો ને એના પિતાને કોન્ટેક્ટ કર્યો, આ બધું પકડાયું કીધું, ત્યારે એના પિતાએ છોકરીનું જીમ જવાનું બંધ કરાવી દીધું ને એમ કીધું કે મારે આગે કઈ કાર્યવાહી નથી કરવી। અમે એમના પિતાની ખૂબ કાઉન્સલિંગ કરીને એમના પિતાને કીધું કે તમે FIR નહીં કરો તો આ મુસલમાન જિહાદી આજ નહીં તો કાલે તમારી છોકરીને ઉપાડીને લઈ જશે અથવા એને બ્લેકમેલ કરશે, કેમ કે આ જ એ લોકોની મોડેસ્ટ ઓપરેન્ડી છે। એના પિતા જે હિન્દુ સમાજથી બિલોંગ કરે છે એની નાતીના પ્રમુખ હતા, એટલે સમાજની શરમની મારે એને FIR ન કરીને અમારા હાથ બંધાઈ ગયા। લગભગ બધા જીમોમાં આવું થાય છે, મેક્સિમમ જીમ્સમાં જીમ ટ્રેનર મુસલમાન છે। સુરત પોલીસની બહુ સારી એક કામગીરી મારે આપ સમક્ષ રાખવી છે કે સુરત પોલીસે એક ઇનિશિયેટિવ લીધું થોડાક સમય પહેલા ને દરેક જીમના ટ્રેનરોને બોલાવીને પર્સનલી વાત કરીને કીધું હતું કે તમે હિન્દુ બહેનો દીકરીઓ સાથે આવા પ્રકારના કૃત્ય કરવાના બંધ કરી દો। હવે જે ગુજરાતનું પુરુષ સમાજ છે એ સમસ્ત હિન્દુ પુરુષોને કેવું છે કે આપના પરિવારની બહેનો દીકરીઓ જીમમાં જાય છે તો કયા જીમમાં જાય છે, અહીંયા કયો ટ્રેનર છે, તમે પોતે નજરે જઈને જો તે જીમમાં 100% હિન્દુ એમ્પ્લોઈઝ છે અને હિન્દુ લેડી ટ્રેનર છે, તો લેડી ટ્રેનર પાસે જ તમારા ઘરના પરિવારના બહેનો દીકરીઓ જાય, એ તમારે સુનિશ્ચિત કરવું પડશે। દરેક જગ્યાએ સરકાર કે પોલીસ નહીં પહોંચી શકે, દરેક જગ્યાએ અમારા જેવા કાર્યકર્તા બી ન પહોંચી શકે। તમારી પણ થોડીક જવાબદારી બને, કેમ કે માણસ તમારા ઘરનું છે, એટલે થોડાક સાવચેત થઈ જાઓ। આજ મારે કહેવાનું હતું। સાથે જ તેમણે સુરત પોલીસની કામગીરીને પણ બિરદાવતા કહ્યું કે સરકાર કે પોલીસ દરેક જગ્યાએ પહોંચી શકતી નથી, એટલે સમાજ પણ જાગૃત રહેવું જરૂરી છે। કાજલ હિન્દુસ્તાનીએ હિન્દુ સમાજના પુરુષોને પણ અપીલ કરી છે કે તેઓ પરિવારની સુરક્ષા માટે સતર્ક રહે। હવે સવાલ એ છે કે શું આ ચિંતા યોગ્ય છે કે ફક્ત વિવાદ? તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ